છો કયું નો? અરે સબાલા આ ભેરસી મટી આઈને મહિનામાં આવું છે ને આ ભેરાનો રાક્ષસ બની આ તારો કાળ બનીને આવ્યો છે. આજે ભેરવસિંહને મેં અમારી શમશેરથી આજે લોહી લુહાણ કર્યો છે. આજે કઈ રીતે માનું કે આજે આ ભેરવસિંહ છે? માનું કે આજે આ ભેરવસિંહ છે. આ સબાલા મારા ગુરુજીએ મને પણ સજીવન કીધો છે. હા અરે ભેરવસિંહ, જો તારા ગુરુએ તને સજીવન કર્યો હોય અને જો તારા ગુરુએ તને આજ નવું જીવન દાન આપ્યું હોય તો જા આજે તારું જીવન આજે હું તને દાન કરું છું. જા સરીખા સરીખા. નહીં સબાલા યુદ્ધ માટે તો હોશિયાર થઈ જા. અરે ભેરવસિંહ, એક વખત તો આ સબાલાની હાથે મરી શીખો છો તો બીજી વાર મરવાને માટે હોશિયાર થઈ જા. હોશિયાર. આજે જો તું કાળની વાત કરતો હોય ને તો કાળ કોને કહેવાય હે? કાળ કોઈને છોડે નહીં, કાળ કોઈને છોડે નહીં. એ જદી ભલે ને હોય ભગવાન પણ જદી ભીલે 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 પણ જદી ભીલે ભાલા માર્યા. અરે તેરી કૃષ્ણ હતા બલવાન. અરે કરમ એને નથી છોડ્યું તો આજે તને શું છોડવાનું છે ભેરવસિંહ? આજે તારું હુકમત ચાલો હમ તારું આજે તને કાળ બની આજે રાક્ષસના રૂપે આજે તને જીવન દાન મળ્યું છે. આજે તારું અભિમાન હતું કે આજ મારા જેટલું શક્તિશાળી કોઈ નથી. પણ તને ખબર નથી હું કરતો હાલી નીકળમાં એ ઉપર નથી મજા પણ જદી લોટ પાણીનો લાડવો કરી એની રાખ થઈ ઉડી જવાના. હવે કહું છું તારું અભિમાન ને લીધે તારું અભિમાન ને લીધે આજ તારી રાજની રહ્યો આજ જેની ભેરવના નામથી આજે ફફડતી હતી અને આજે પાટણનો રખેવાળ કોઈ નથી. તારા જકણ તારા રજણ છે. એ જદી પણ હજી બાજી છે તારા હાથમાં. અરે તું તો છે બીજા ભેરવસિંહ છે. અરે યુદ્ધની માટે અને બીજી વાર મરવાને માટે હોશિયાર થઈ જા. મરવાને માટે હોશિયાર થઈ જા.
કેમ વીરા પ્રધાન ભગવાન ભોળાનાથને સતપ કરવાની માટે જવું છે માટે છેલ્લી વારે મારા રૈયતને કહુંબા પાવાશે માટે રાજમાં સારા એવા ખેડૂતને બોલાવો રબારી ભાઈને બોલાવો પછી કવિરાજને બોલાવીને આજ કહુંબા મીઠા કરી ભલે મહારાજા આજે પરદાન બોલાવે ખેડૂત આવજો રે આવજો રાજ દરબાર આવજો રાજ દરબાર પરદાન બોલાવે ખેડૂત આવજો રે આજે પરદાન બોલાવે ખેડૂત આવજો રે આવો રાજ દરબાર આવો રાજ દરબાર પરદાન બોલાવે ખેડૂત આવજો રે આજે પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે આવ્યા રાજને દરબાર આવ્યા રાજને દરબાર પરદાન બોલાવે ખેડૂત આવ્યા રે આજે પરદાન બોલાવે રે ગયા આવજો રે આવો રાજ દરબાર આવો રાજ દરબાર પરદાન બોલાવે રે ગયા આવજો રે આજે પરદાન બોલાવે કોઈ આવ્યો રે આજે પરદાન બોલાવે કોઈ રાજા આવજો રે આજે પરદાન બોલાવે કોઈ રાજા આવજો રે આવો રાજ દરબાર આવો રાજ દરબાર પરદાન બોલાવે કોઈ રાજા આવજો રે તાજા થઈને છે મારવાડે ધરતી અને આજ ધન છે પોકળ ગઢનારા જે હો એ પોળા ધન છે મલકના માનવી અરે રે ઈ તો ધન ધન રાજા યજમાન હા કવિરાજા હા બોલ હા તાજા જનની જાણી તો ભગત જણજે 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 જનની જાણી તો ભગત જણજે એ કાયા દાતાર ને કાતો સૂર એ પણ યાદ નહીં તાર એ નહીં તાર નહીં તાર આ કવિરાજા આ કવિ એ પણ નહીં તાર દેજે તું માંગણી અરે આ
આ તો મતરે ગુમાવી સારું તું યહો 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 તમારી મોઢે બોલું હું મારી મોઢે બોલું હું એ મને હાથ નાનપણ સાંભળે હલો એ પછી મળો એ મલકની મજા ખાલાવીને 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 ખાલી એ પછી મને કળવી લાગે કાળ લાગે કાળ આ નમક નમક નરતા દૂર નર કર નમક નમક નરતા દૂર નર કર દહી કઠોર મલાડ પિયા એ પિયું પિયું સાબ મુખાર કસાટ મતિયું દિયું તો ફિર
કવિરાજની મોજ હા મારું મુખ ખુલે અને આજે બાપનું નામ લઉં તે મારું બાપ અને એવો મારો બાપ હોય માં કેતા મુખ યુગને એ વાળા બાપ કેતા થઈ જાય બંધ પણ આજે બાપ છે સવારે બપોરનો સુનો અરે એ તો માં છે પૂનમની આજે તો બાપ મારો એવો હોય આજે કદાચ તડકો આજે કાઢતું હોય જેથી એનો મને સાઈડો લડતો હોય જેથી બાપ આવી કે બાપ હું કહેતો હોય જેથી વીજળી સરકારા કરતી હોય અને વીજળી કરતી ભાજરો આવતો હોય અને અષાઢની વીજળી આવતી હોય અને વીજળી રાત કરતી હોય અને તેથી આજે જેથી બાળકની વીજળીના સમાચાર ડરતું હોય આજ જેની માં કે ભાઈ એનો આજ હાડીનો પાલો માથે મૂકી અને જે બાપ કે તારી માં બેઠી છે જેની પાલોનો શેરો માથો મૂકે જેની બાપ તારે ડર નથી લાગતો બાપ હલો કવિરાજ બોલો તમારી સાથે તમામા તું જોગલી એ પ્રભુ તારા જોડે ભગવતી સિંધની માલિકા આજે સુમરે આજે આડા ઓલા બાંધ્યા છે અને આજે જેદી આજે રાખડીના જેદી કે મને બોલી દીધા હતા બાપ કે ભાઈ કે આજે શું બેન તારે શું જોઈ છે તેદી જાહલ કે દીધી કે ભાઈ નો ઘર ભાઈ નો જેદી સમય આવે ને તેદી હું તારી પાસે માંગી અને અત્યારે આજ મારી વસ્તુ આજે તારી પાસે અંધોન છે બાપ પણ તેદી જાહલ મારતી હોય કે આજ આ સિંધની માલિકા આજે વીરા આજે હવે તારી જરૂર પડી છે તારી જરૂર આજ હવે ભાગી નથી ને શું માગું બાપ પણ જાહલ સીધી મોકલે એ જેથી તું વાસને મારા એ વીરા સિંધમાં એ સિંધમાં એ સિંધમાં આજે
તું વીર છો. પણ પોપટને મારે વાતડી એ રાણા હવે તું રમતું ને પણ હવે ખેલને એ ખેલને એ તું તો ખેલને અરે આજ મારી બેટ આજે વાસણા અરે રે ભલો કવિરાજ ભલો કવિરાજ ભલો. અરે ભદ્રાનજી અત્યારે બોલવાનું કારણ અરે મહારાજના શરણોમાં આજ કવિરાજના પ્રણામ મહારાજ. પ્રણામ કવિરાજ. પધારો કવિરાજ પધારો. અરે મહારાજ હાલ ને હાલ બોલવાનું કારણ હા કવિરાજ બોલાવવાનું કારણ મારે ભગવાન ભોળાનાથને શરણે જવું છે કવિરાજ. હા મહારાજ માટે આજ મારા શેલીવારના રયતને કહુંબા પાવાશે માટે આજ કહુંબા ઘોરોને પછી મીઠા કરી કવિરાજ. ભલે મહારાજ. આજે પેલો ને કસમો કવિરાજ ગોળી હોરે હેજી આજ પેલો ને કસુંબો યુગતા સૂર્યને દારો એમ કરી માની લેજો મોરા નાથ પેલો રે એક કસુંબો યુગતા સૂર્યને દારો. આજે બીજો ને કસમો કવિરાજ ગોળી હોરે એ હારે આજ બીજો બે કસુંબો ધરતી માતનો રે એમ કરી માની લેજો મોરા માત એમ કરી માની લેજો મોરી માત પેલો બે કસુંબો ધરતી માતનો રે. અરે આજ ત્રીજો ને કસમો કવિરાજ ગોળી હોરે એ હારે આજ ત્રીજો બે કસુંબો સર્વ દેવોને ધારો એમ કરી માની લેજો સર્વ દેવ એમ કરી માની લેજો સર્વ દેવ ત્રીજો બે કસુંબો સર્વ દેવનો રે. અરે આજ સોતો ને કસમો કવિરાજ ગોળી હોરે એ હારે આજ સોતો એક સુંદો વાલા ખેડૂતને ધારો એમ કરી માની લેને મારા વીર એમ કરી માની લેને મારા વીર સોતો એક સુંદો વાલા ખેડૂતને ધારો. અરે આજ પાંચમો કસમો કવિરાજ ગોળી હોરે હારે આજ પાછો કસુંબો વાલા રાય કાને ધરું એમ કરી માની લેને મારા વીર એમ કરી માની લેને મારા વીર પાછો કસુંબો વાલા રાય કાને ધરું. અરે આજ સટો ને કસમો કવિરાજ ગોળી
સટો રે કસુંબો વાલા મર્દાનને ધાર્યો. કેમ કવિરાજ કહું બા ઘોડતા ઘોડતા શા માટે જવરું ભરીને ઉભા કવિરાજ? અરે મહારાજ આપ તો કસુમાની વાત કરો છો. અરે મહારાજ, અરે મહારાજ હું તો એક ચિઠ્ઠીનો સાકાર છું મહારાજ. નહીં નહીં કવિરાજ, હા મહારાજ, કે આજ તમારા પ્રજાનું દુઃખ મહારાજ જોયું નથી મહારાજ. અરે કવિરાજ મનમાં ને મનમાં શા માટે મૂંઝાવશો? હયાની વાત હોય કહો કવિરાજ. હા મહારાજ, કદાચ જો આજે નાના મોટે મોટી વાત થઈ જાય તો માફ કરજો મહારાજ. નહીં નહીં કવિરાજ, કે આજે મારવાડની ધરતી ઉપર આજ ભેરવા નામનો રાક્ષસ આજ હાહાકાર મચાવી રહ્યો છે. આજ બાર ગૌ માથે આજ પશુ પક્ષી કે મનુષ્ય જેવી જાત નથી રહેવા દેતો. તો માટે જ્યાં સુધી આજ ભેરવાનો સહાર ન થાય તો આજ ગઢવીનો દીકરો આજે પોકણગઢની માલિપા આજે પ્રતિજ્ઞા લઈને જાઉં છું કે જ્યાં સુધી ભેરવાનો સહાર ન થાય ત્યાં સુધી કવિરાજને કસુંબો આગ્રહ છે. ધન્ય છે કવિરાજ તમને ને તમારી જનિતાને. પણ હા કવિરાજ, જગતની માલિપા જેને નામ ધાર્યું એનો નાશ અવશ્ય છે. યા વીરા પ્રધાન, જે રીતનો આપણું પોકરણગઢનો રાજ હાલે વીરા, એમાં રાજ ચલાવજો. રયતને દુખીએ દુખી રીજો, રયતને સુખીએ સુખી રીજો. એ પોકરણગઢના રાજનું રક્ષણ કરજો વીરા. ભલે મહારાજા. એ પોકરાણા ગઢથી અજમલ હાલિયાર